તો મિત્ર કેવા છો તમે? અલ્યા બસ શાંતિ. અમે કેવા દેવના દીધેલા 24 કલાક પીધેલા. યાર મગજ મજાક છોડ કઈ યાર. શું કામ બોલ? મારા છોકરા માટે અંબાજીમાં ની મોનતા મળી હે કે 3 વર્ષનું થયું હેડતું થયું. હવે અંબાજી હેડતું જ આવું. કાલે જ જાય તો હેડતા કાલે જ પ્રોગ્રામ બનાવીએ. કાલે જ બનાવી હેડતા જવાનું. હા હેરતા તારા માટે ચો ના યાર છે. આજ એવું લાગે કે રસ્તામાં મને માતાજી મળશે. એને જોઈને મારે પછી પડી જવું પડશે અત્યારે. જય જય અંબે, જય અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે, જય અંબે, જય જય અંબે, જય અંબે. કે મારી માં અંબાજી મળવા તો તું તો વય મળી જાય. રાજા રંડવા હું તો કે તારી અંબે માં છું. તું મારી માં હે, તું મને વય સાક્ષાત મળી જાય. અંબે તો અંબાજીમાં બેઠી રે જઈને તો કેલા એ માં તું તો હજારો વર્ષ તપ કર્યા બાદ મળી અને તું તો મને હાલ મળી ગઈ એટલે હું કેટલો ભાગ્યશાળી કેવું માં. તારી ઓછો ફૂટી ગઈ કે મગજ ભમી ગયું? સમું થયું હું તારી અંબીમાં નહીં તો હું તો તારી જંકુમાં હું. મેલું માતાજી આવું ખબર પડે આપણને યાર. એના વાજી દરવાન આવતો ભગવાન પરીક્ષા લેવા આવ્યા તો કેટલા ટાઈમે આવે આપણને ખબર. ભગવાન આ પણ ડોશી જેવું કરતી મારવા આવતી હતી. વાત સાચી યાર. ચંપા માતાજીની કૃપાથી આપણે વસ્તારે હારો આવી ગયો હા. આ છોકરો મોટો થઈ ગયો હા. આ ટ્રેક્ટર આવી ગયું હા. એ આપણે પેલા વેચી કાઢી આવે. પેડાનું લાવ્યું એ બધો છોકરો નાનો છોકરો બધો વેચી મારો અને તમારા જીગરી છે એને જરૂર આવી ગયું એને ગુજ્યું મને પાછા. માર જીગરી હા. અરે હાલ દોય તું એ ખાલી આપણે જાય પેલા વેચીએ આ બધો પેડા ખવડાવી દઈએ. હા માતાજીની કૃપાથી હવે ટ્રેક્ટર આવી ગયું હા. ખેતી કરવાની મજા આવશે. ખેતી સારી થાય હવે તો. જેમ મારે શેરો હોય ખેતી સારી કરો હવે બધો પેડા ખવડાવી નાખું. અરે ભાઈ હું નવું ટ્રેક્ટર લાવ્યો જો પેડા. લે છોકરા પેડા ખા. બધા ખો પેડા ખો. નવું ટ્રેક્ટર આવ્યું પેડા ખો બધો. પેડા ખાઈ હારા આશીર્વાદ આપો. જે આગળ સાલ બીજું ટ્રેક્ટર આવે નવું. આવો ભાઈ આવો. હા ભાઈ જો તો માં પેડા. હા ના યાર. અરે હું ટ્રેક્ટર નવું લાવ્યો. ટ્રેક્ટર લાવ્યો એ તમે આવજો ચા પાણી કરવા 2 જણો. તમે એના રૂપલી લાવજો કે એ રૂપલી અરે ભાઈ લાવજે કે સારું યાર 2 જણ આવજો હા તો તારી હેલો પેડા વીચ કરું તારે આ તમારો દુકાન છે જ્યારે જુઓ ત્યારે બસ પેલા ગાડી લાયા હવે ટ્રેક્ટર લાયા કેટલી પ્રગતિ કરી અને તું આખા મનકમાં રવડ કર્યું તારો ધંધો શું હેડા છે આ તારો દુકાન કેટલી પ્રગતિ કરે તને ખબર પડે નહીં પડતી. અમારું તો કાઢેલું સીધીનું પાણી પૂછ્યું ઊંડો અમારો જિંદગી ઊંડું જાય. કાલ ઉઠી છોકરો ભેરો આવશે એને તો પણ તારો શું આવશે? તારું કપાળ આવશે તારું જેટલા લઈને ઘર વધી હું. અમે ધંધો કરીએ. અમે કોઈ નવરા નહીં બેઠા. આમાં ધંધો હવે ભૂત થાય અમને ખબર નહીં પડતી. એના ભગવાન ચીજ ના હાથ મિલાયું ને કે બધું ધેડે જ જાય. એને ટ્રેક્ટર ને ગાડી બધું આવે અમારે ચમ ના આવતું અમને ખબર. હવે તો જો એને ક્યાં ભગવાન તું બચાવી લેજે. એ ચેમ કરીને પેડા વેચાવા જુઓ સમચર પેડા વેચાવા આવું એના છોકરા ભોડું જ મળી નાખું. અમારા ઘરમાં કોઈ હળગાવ્યું બધું બધા ઊંઘી છે મોકો હારો ભોડું મળી નાખવાનું.
જેટલો બોલ્યો પણ ના મળ્યો ચોથી ગોળીના ટોકામાંથી મળ્યો. જલ્દી આવો. ક્યાં ભગવાન ક્યાં જન્મનો વિહાર વળ્યો કોના કરતા ઓના જોઈ લેવી તો હુકુ વાલી તવાઈના વિયુકુ મારા દાર્જુમ કરી લે કરી. અરે ભગવાન તારા દા બતા બતા તુમકો બોલા ગાડી જી. બંધાલે ભગવાનને જે ગમ્યું એ ખરું. તું રો રો કરી ઈમો. ભાઈ કેમ રો? ભાઈ મારા છોકરો નેહાળમાં આવતો હતો, કોઈક ગાડીવાળાએ ટક્કર મારી, મારા છોકરાએ ભગવાન ઘેર. યા ભાઈ ભગવાનના વચ્ચે ગમ્યું કર્યું. મારે એકને બસ્તાવો તો ભગવાન લઈ લીધો ઘર. હવે શું કરું કહો? ભગવાન કોઈનું ચાલતું ના. હા, વાત તો તમારે કેવી સાચી છે. હવે રોવામાં જ ને ભગવાન બરો રાખો. સારું રોવા બંધ કરી દો. ઓમ નમઃ શિવાય. 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 હર હર મહાદેવ. શંભુ શંકર શંભુ હર મહાદેવ. શિવાય. હર હર મહાદેવ. શિવ શંકર શંભુ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અલ્યા જોયું બાબુજી મહાન લાગે. કોક તપસ્વી લાગે. અરે ક્યાં જઈને આશીર્વાદ લેતા આવીએ. અને હું બાવ કરી છે ઢોંકી એના પેલું ના રહેવાય. નકર કોક કરી નાખીને તો આપણે વશમાં જતા રહો. અલ્યા ના ના હેર જાતા બાબુજી. એટલે ના રખાય ઢોંગી છે તું હેરજી અલ્યા હેર આશીર્વાદ લઈને આવીએ. મગજ નથી ખાધી લ્યા. તો હેર. તને કીધું એ તું અલ્યા ભાગી આશીર્વાદ. અલ્યા ખેડ લે. મગજ નથી ખા લ્યા. જા બુમા. અલ્યા ખેડ લે. ના ન પાડી. અલ્યા ખેડ લે. અલ્યા મહાન થઈ જાય. ઓમ નમઃ શિવાય. સદગુરુ મહારાજની જય. હર મહાદેવ. મહારાજ થોડું પૂછવું હતું. પૂછો બાળક પૂછો. માતાજી ભગવાનની કૃપાથી તો આ ભાઈને મારે બેવને સંતાન સારો હતો. એક છોકરો હતો. પણ એવી શું બીના બની તે બેવને સંતાન લઈ લીધો. અમારાથી હું એવો ભૂલ થઈ, હું એવો અમે કર્મ કર્યો હતો તે અમારા ભગવાનની સંતાન આલ્યો હોય અને લઈએ લીધું. મહાદેવની કૃપાથી મને એવું દેખાઈ રહ્યું છે કે આ મિત્રના વેશમાં તું દુશ્મન લઈને ફરી રહ્યો છે ભાઈ. પૂછા નરાધમને કે તારા છોકરાને તમે બધો ઊંઝ્યો તો એ વખત તારા છોકરાને ઉપાડીને કૂવામાં નશ્યો તો ઊંડા. આ રે તારો મિત્રને પણ તારો દુશ્મન છે. પૂછીને નરાધમને કે આવું કોમ કર્યું તું કે નહોતું કર્યું. અને એ જ તારા છોકરાને આ નરાધમે મારી નશ્યો ઊંડા કૂવામાં નશીને. પૂછે પાપીને એ પાપી તારા છોકરાને કૂવામાં નસીને મારી નો છે. એ ભગવાને એને એના પાપની સજા આલી દીધી. છોકરો એક્સિડન્ટ થઈને મરી ગયું લ્યા. પૂછીને તું આ બાબુજી કી વાત સાચી છે? તું મારા છોકરાને માર્યો તો? હું તને મારા જીવ કરવા વાલો દુસરા ગણતો હતો, તું આવું કર્યું? સાચું બોલી જા. આ મહારાજ સાચી વાત છે? હા બોલ. આ બાબુજી સાચું બોલી અને તું છૂટી જા કે તારા પાપમાં તું નર્વો થાય. તું સાચું બોલ. તું કર્યું તું આજે બોલ. સાચી વાત અમારે. દોસ્ત મિત્ર મને માફ કરી દે.
બાબુજી હું માફી માગું. હું આ પગલું એ માટે ભર્યું કારણ કે મારા બહેરાએ મને એટલું બોલી મારા પર વેશ એટલો બધો કરી દીધો ને તે હું મારા ખુદનાથી હું કરી રહ્યું એ મને ખબર ના રહી. એટલા માટે હું આ ઈર્ષ્યાના કારણે હું આના છોકરાને મારી દીધું. હવે હું પછતાવું, હવે જીવ જેલો આવો હું ચીજ ને પાછો લાવું. મારાથી ખૂબ ઈર્ષ્યા થઈ ગઈ, ખૂબ હવે જીવ બળ, ખૂબ દુઃખ થાય. તને હું સારો દોસ્ત ગણો તોય તો આખરે મારાથી આટલો દગો કર્યો. મને માફ કરી લે યાર, મારાથી ખૂબ ભૂલ થઈ ગઈ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. પણ ભૂલ તારી વાત સાચી, પણ મારો વસ્તાર તો લઈ લીધો એ. મારે ના જો, મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું. મને માફ કરી લે. હું લાલજીથી માફી માગું, તમારાથી માફી માગું, મને માફ કરી લે. માફ કરવા તો ઉપરવાળો ભગવાન મોટો છે. મિત્ર મારાથી ભૂલ થઈ ગઈ. મારાથી એટલો પછતાવો થાય કે આ હાથે કર્યું આ હાથે ભોગવ્યું, એટલું બધું દુઃખ થાય મને મારા કરમ નડી ગયું. મને માફ કરી લે. માફ કરવા તો ઉપર મોટો ભગવાન છે. બાપજી, ઓને જે કર્મો કર્યા એની સજા તો મને મળી જાય. તેવા તમે ભગવાનને પ્રાર્થના કરો, તેવા ઓના બધું કર્મોમાં બહાર નીકળી જાય અને સદબુદ્ધિ આલે ભગવાન એવી. ભગવાનને જે સજા આલી તે આલી, પણ હવે આજથી કોઈ ખરાબ કર્મ કરજો મત. આજથી તમારે બધું હારાવાળા. હા મહારાજ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.